બ્લેન્ડર ટ્યુટોરિયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલ બ્લેન્ડર 259માં ફાઇલ બ્રાઉઝર અને ઇન્ફો પેનલ વિશે છે. આ ટ્યુટોરિયલ ભાષાંતર કરનાર છે કૃપાલી પરમાર અને રેકોર્ડિંગ કરનાર છે હું જ્યોતિ સોલંકી. આ ટ્યુટોરિયલ જોયા બાદ આપણે ફાઇલ બ્રાઉઝર અને ઇન્ફો પેનલ અને બંનેમાં ઉપલબ્ધ વિવિધ વિકલ્પો વિશે જાણીશું. હું ધારું છું કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત એલિમેન્ટો વિશે ખબર છે. જો ન હોય તો અમારા અગાઉના ટ્યુટોરિયલ બેઝિક ડિસ્ક્રિપ્શન ઓએફ થે બ્લેન્ડર ઇન્ટરફેસ નો સંદર્ભ લો. 3ડી વ્યૂના તળિયે ડાબે ખૂણે એડિટર ટાઇપ મેનુ ઉપર જાઓ. મેનુ ખોલવા માટે ડાબું ક્લિક કરો. આ બ્લેન્ડરમાં ઉપલબ્ધ વિવિધ વિન્ડોઝના પ્રકારોની યાદી ધરાવે છે. ફાઇલ બ્રાઉઝર પર ડાબું ક્લિક કરો. આ ફાઇલ બ્રાઉઝર છે. અહીં આપણે આપણી સિસ્ટમ પર સંગ્રહાયેલી બધી બ્લેન્ડર ફાઈલો શોધી શકીએ છીએ. આ 4 એરો બટનો આપણી ડિરેક્ટરીની અંદર જવા માટે મદદ કરે છે. બેક એરો આપણને અગાઉના ફોલ્ડરમાં લઈ જશે. કીબોર્ડ શોર્ટકટ માટે બેકસ્પેસ કી દબાવો. ફોરવર્ડ એરો આપણને આગળના ફોલ્ડરમાં લઈ જશે. કીબોર્ડ શોર્ટકટ માટે Shift અને બેકસ્પેસ કી દબાવો. અપ એરો બટન આપણને પેરેન્ટ ડિરેક્ટરીમાં લઈ જશે. કીબોર્ડ શોર્ટકટ માટે P કી દબાવો. રિફ્રેશ બટન તમારી વર્તમાન ડિરેક્ટરીમાં આવેલ ફાઇલની યાદીને રિફ્રેશ કરે છે. ક્રિએટ ન્યૂ ડિરેક્ટરી તમારી વર્તમાન ડિરેક્ટરીની અંદર એક નવી ડિરેક્ટરી અથવા ફોલ્ડર બનાવશે. આ બટનો તમને અનુક્રમે તમારી ફાઈલો અથવા ફોલ્ડર્સ વ્યવસ્થિત કરવા માટે મદદ કરશે. ફિલ્ટર બટન તમારી ડિરેક્ટરી અંદર ફાઈલો ફિલ્ટરિંગ કરવા માટે સક્રિય કરશે. ફિલ્ટર ટેબ આગળ આવેલ એક્ટિવ આઇકોન જ ડિરેક્ટરી અંદર દૃશ્યમાન થશે. તો આ બ્લેન્ડરમાં ફાઇલ બ્રાઉઝર વિન્ડો વિશે હતું. 3ડી વ્યૂના ટોચે ડાબે ખૂણે એડિટર ટાઇપ મેનુ ઉપર જાઓ. મેનુ ખોલવા માટે ડાબું ક્લિક કરો. 3ડી વ્યૂ ઉપર ડાબું ક્લિક કરો. આપણે મૂળભૂત બ્લેન્ડર વર્કસ્પેસ પર પાછા આવીએ છીએ. હવે ચાલો ઇન્ફો પેનલ જોઈએ. બ્લેન્ડર ઇન્ટરફેસમાં સૌથી ટોચની પેનલ ઇન્ફો પેનલ છે, મુખ્ય મેનુ પેનલ. ફાઇલ ઉપર ડાબું ક્લિક કરો. અહીં આપણી પાસે ઓપન અ ન્યૂ અથવા એક્ઝિસ્ટિંગ ફાઇલ, સેવ ફાઇલ, યુઝર પ્રેફરન્સ વિન્ડો અને ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ વિકલ્પો છે. ઓપન ઉપર ડાબું ક્લિક કરો. આ ફાઇલ બ્રાઉઝર સમાન બ્રાઉઝર ખોલશે. તમે અહીં પહેલાથી જ તમારી સિસ્ટમ પર સંગ્રહાયેલી બ્લેન્ડર ફાઇલ ખોલી શકો છો. ફાઇલ ખોલવા માટે લોડ UI સક્રિય કરવું તમને યુઝર ઇન્ટરફેસ અથવા UI સાથે બ્લેન્ડર ફાઇલ ખોલવામાં મદદ કરશે જે તમે આ માટે સંગ્રહ કરી હતી. ખુલેલી ફાઇલ વિન્ડો બંધ કરવા માટે બેક ટુ પ્રિવિયસ પર ડાબું ક્લિક કરો. એડ માં વિવિધ ઓબ્જેક્ટની રિપોઝિટરી આવેલ છે જે તમે તમારા દૃશ્યમાં ઉમેરી શકો છો. એડ ઉપર ડાબું ક્લિક કરો. અહીં ઓબ્જેક્ટ રિપોઝિટરી છે. આ મેનુની મદદથી આપણે 3ડી વ્યૂમાં નવા ઓબ્જેક્ટો ઉમેરી શકીએ છીએ. કીબોર્ડ શોર્ટકટ માટે Shift અને A દબાવો.
હવે 3ડી વ્યુમાં એક પેનલ ઉમેરીએ. 3ડી કર્સરને ખસેડવા માટે સ્ક્રીન પર ગમે ત્યાં ડાબું ક્લિક કરો. હું આ સ્થાન પસંદ કરું છું. એડ મેનુ ખોલવા માટે Shift અને A દબાવો. મેશ પ્લેન ઉપર ડાબું ક્લિક કરો. 3ડી કર્સરના સ્થાન પર 3ડી વ્યુમાં એક નવું પ્લેન ઉમેરવામાં આવ્યું છે. 3ડી કર્સર વિશે સમજવા માટે નેવિગેશન 3ડી કર્સર પરનું ટ્યુટોરિયલ જુઓ. એ જ રીતે તમે 3ડી વ્યુમાં કેટલાક વધુ ઓબ્જેક્ટો ઉમેરવાનો પ્રયાસ કરી શકો છો. હવે ઇન્ફો પેનલ પર પાછા જઈએ. રેન્ડર મેનુ ખોલવા માટે રેન્ડર પર ડાબું ક્લિક કરો. રેન્ડર ઇમેજ અથવા વિડિયો રેન્ડર વિકલ્પો ધરાવે છે, જેવા કે રેન્ડર ઇમેજ, રેન્ડર એનિમેશન, શો ઓર હાઇડ રેન્ડર વ્યૂ વગેરે. રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરિયલમાં વિગતવાર શીખીશું. ઇન્ફો પેનલમાં હેલ્પની આગામી આવેલ ચોરસ આઇકોન પર જાઓ. તે ચૂઝ સ્ક્રીન લેઆઉટ છે. આ મૂળભૂત બ્લેન્ડર ઇન્ટરફેસ દર્શાવે છે, જે ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. ચૂઝ સ્ક્રીન લેઆઉટ ઉપર ડાબું ક્લિક કરો. આ યાદી વિવિધ લેઆઉટ વિકલ્પો આપે છે. એનિમેશન, કમ્પોઝિટિંગ, ગેમ લોજિક, વિડિયો એડિટિંગ. તમારી જરૂરિયાતો પર આધાર રાખી તમે કોઈ એક પસંદ કરી શકો છો. ચૂઝ સ્ક્રીન લેઆઉટથી બહાર નીકળવા માટે તમારી બ્લેન્ડર સ્ક્રીન પર ગમે ત્યાં ડાબું ક્લિક કરો અથવા કીબોર્ડ પર એસ્કેપ કી દબાવો. સીન્સ વર્તમાન દ્રશ્ય બતાવે છે, જે ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. તો આ ઇન્ફો પેનલ વિશે હતું. હવે બ્લેન્ડરમાં ફાઇલ બ્રાઉઝરનો ઉપયોગ કરી તમારા સિસ્ટમ પર નવી ડિરેક્ટરી બનાવવાનો પ્રયાસ કરો. પછી સ્ક્રીન લેઆઉટને ડિફોલ્ટમાંથી એનિમેશનમાં બદલો અને અહીં ફાઇલ બ્રાઉઝર અને ઇન્ફો પેનલ પરનું આ ટ્યુટોરિયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ઓસ્કાર દ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. oscar.iitb.ac.in અને spoken-tutorial.org/nmeict-intro. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ સ્પોકન ટ્યુટોરિયલની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર કૃપાલી પરમાર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.